કઈ લોક અદાલત છે સાહેબ, અને આજે ખાસ મુખ્ય ફેસલા શું છે? આજ રોજ આ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન સમગ્ર ભારતની અંદર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ શ્રી ઓનરેબલ જસ્ટિસ એવાય કોગજે સાહેબની અધ્યક્ષતાની અંદર સમગ્ર ગુજરાતની અંદર આજે નેશનલ લોક અદાલત છે. વડોદરા જિલ્લાની પણ તમામ અદાલતોની અંદર અમારા ચેરમેન સાહેબ શ્રી વિકે પાઠક સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે. જેમાં મને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે આ વર્ષે પણ અમે આજની લોક અદાલતની અંદર ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ. છેલ્લા એકાદ મહિનાની પ્રી કન્સિલિએશનની મહેનતના બાદ નેશનલ લોક અદાલતના દિવસે જે ચેક રિટર્નના કેસો છે એ લગભગ 3000થી પણ વધુ કેસોની અંદર સુખદ સમાધાન થયેલ છે. MSEPના જે કેસીસ છે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના, તો એવા કેસો પણ લગભગ 100 જેટલા પૂર્ણ થઈ રહ્યા છે. અને અન્ય જે સ્પેશિયલ સિટિંગની અંદર પેટી ઓફેન્સના કેસો છે એ પણ કબૂલાતથી અથવા અન્ય રીતે આજ રોજ પૂર્ણ થઈ રહ્યા છે. આમ આ વર્ષેની આ પ્રથમ લોક અદાલતની અંદર પણ આપણને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે. વધુમાં જે મુખ્ય કેસ કહી શકાય તો 1,35,00,000 રૂપિયાની અંદર ગો ડિજિટ કંપનીએ એક એક્સિડન્ટના ક્લેમના કેસની અંદર સમાધાન કરેલ છે. અને એ કેસ હજી હમણાં જ દાખલ થયો કહી શકાય કે એકાદ વર્ષના ટૂંકા ગાળાની અંદર જ જ્યારે આ કેસની અંદર સમાધાન થઈ રહ્યું છે ત્યારે પક્ષકારોને ત્વરિત નાણાં મળશે. એટલે ખરા અર્થની અંદર જે મુખ્ય હેતુ છે લોક અદાલતનો કે પક્ષકારને ત્વરિત ન્યાય, તો આ ત્વરિત ન્યાય ફલિત થયો છે એમ કહી શકાય. અન્ય એક કરજણના કેસની અંદર પણ લગભગ 1,05,00,000 રૂપિયાનું વળતર મંજૂર થયેલ છે અને પક્ષકારોએ સમાધાન કરેલ છે. અને અન્ય બીજા ઘણા બધા કેસોની અંદર આજ રોજ સમાધાનનો રસ્તો પક્ષકારોએ અને વકીલશ્રીઓએ અપનાવ્યો છે.